प्रोजिया कृत हुता जे संसार राज काजे जोड़िया जन ऊंचा वचन रना हे पद बंधु स्वस्वरूप अर्थे प्रोजिया कृत हुता जे संसार राज काजे जोड़िया जन ऊंचा वचन रना ते पद बंधु गोपालदास जी कहे स्व स्वरूप अर्थे प्रोजिया कृत हुता जे संसार जे संसार में अति आसक्त हता केवा केवा जीवोनी कथा 252 में તમે જુઓ ભક્તો તો પછી બન્યા કેવા કેવા નારાજનગરના શેઠની જે વાત કરી સંસારમાં કેટલા આસક્ત એ બધા સંસારાસક્ત જીવોને જે હુતા કૃત હુતા જે સંસારમાં અત્યંત આસક્ત હતા એ જીવોને સંસારમાંથી કાઢી સ્વસ્વરૂપ અર્થે પ્રોજ્યા પોતાના સ્વરૂપમાં જોડી દીધા સ્વસ્વરૂપમાં જોડી દીધા એવી આસક્તિ સ્વસ્વરૂપમાં કરાવી દીધી કે સંસાર એમને ફીકો લાગવા માંડ્યો નંદદાસજીની વાર્તા તમે જુઓ રૂપ મંજરીમાં એવા આસક્ત થયા ભૂખ્યા તરસ્યા બેઠા બેઠા એને જોયા કરે અને એ જ નંદદાસજી જ્યારે એ બંને સ્ત્રી પુરુષ ગુસાઈજીના સેવક હતા અને થયું કે આ યુવાન જુએ છે આ રીતે અને સમાજમાં અમારી બદનામી થઈ જશે એટલે બંને ઘર છોડી અને ગુસાઈજી પાસે આવી ગયા અને આ પણ એમની પાછળ 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 ગુસાઈજી પાસે આવ્યા 3 પાતલ કરી ગુસાઈજી પ્રસાદ લેવા માટે અજરામતની 3 પાતલ કરી પેલા દંપતી પૂછ્યું કે જયરાજ અમે તો બે જ છીએ આ 3 કેમ કરી ગુસાઈજીએ કહ્યું કે મારો વૈષ્ણવ પાછળ પાછળ આવી રહ્યો છે અને નંદદાસજી જ્યાં આવ્યા અને ગુસાઈજીના સ્વરૂપને જ્યાં દર્શન કર્યા એ જેટલી સંસાર લૌકિક આસક્તિ હતી એ બધી જ આસક્તિ છૂટી ગઈ અને ગુસાઈજીના સ્વરૂપમાં અનન્ય આસક્તિ થઈ ગઈ સ્વસ્વરૂપ અર્થે પ્રોજિયા જે હુતા કૃતા સંસાર કૃત હુતા જે સંસાર સંસાર આસક્તિને વાળી ગુસાઈજી સ્વયંમાં આસક્તિ કરાવી કેવા કેવા સંસારમાં ફસાયેલા તમે વાર્તા સાહિત્યમાં જુઓ તો ખરા કેવા કેવા જીવ પેલી નૃત્યાંગના આગ્રાના બજારમાં નાચતી કૃષ્ણદાસ અધિકારીને માધ્યમ બનાવી અને એને લઈને આવ્યા શ્રીનાથજીની સન્મુખ અને નૃત્ય કર્યું મેરો મન ગિરધર છબી પર અટક્યો અને એવું મન શ્રીનાથજીમાં લાગ્યું નાચતા 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 દેહ પડ્યો અને શ્રીનાથજી એને સદેહ નિત્ય લીલામાં લઈ ગયા પેલા ગુલાબદાસ ગુલાબ ખાન થઈ ગયા હતા ધર્મ છૂટ્યો નિયમો છૂટ્યા ગણિકાને ત્યાં આગ્રામાં રહે છે અને એક વૈષ્ણવને ચર્મ રોગ થયો અને ગુસાઈજીએ કહ્યું જાઓ મારો પ્રિય સેવક ગુલાબદાસ આગ્રામાં રહે છે એના દર્શન કરશો ને તમારો રોગ મટી જશે અને પેલા તો ગોતે આગ્રામાં ક્યાં છે ગુલાબદાસ આખું આગ્રા ગોત્યું કારણ કે એમને થયું કોઈ ભગવદી હશે ગુસાઈજી જેના માટે કહે કે જોતા જ રોગ મટી જાય તો કોઈ પરમ ભગવદી હશે બધા મંદિરોમાં ગોત્યા બધાને ત્યાં ગયા અહીંયા તો કોઈ ગુલાબદાસ નથી કોઈ એક આ ગણિકાને ત્યાં ગુલાબ ખાન રહે છે એવું કે આવું કોઈ થોડી હોય પણ હવે કોઈ નથી લાવ મળતો જાઉં દરવાજો ખટખટાવ્યો દ્વાર ખોલ્યું લાંબી દાઢી ઉપર ટોપી વૈષ્ણવને સામે જોયા અરે મારા આંગણે વૈષ્ણવ ક્યાં કહ્યું મને ગુસાઈજીએ મોકલ્યું છે અને જ્યાં ગુસાઈજીનું નામ કર્ણમાં પડ્યું રોમ રોમ પુલકિત થઈ ગયા કહ્યું કે ગુસાઈજી ગુલાબદાસને યાદ કરી રહ્યા છે ચોધાર આંસુએ રડવા લાગ્યા ગુલાબદાસ છે
કહ્યું કે હું જ ગુલાબદાસ છું. જોયું તો એનો રોગ મટવા લાગ્યો અને એવો તાપ થયો, અરે હું તો ભૂલી પણ ગયો હતો ગુસાઈજીને, પણ ગુસાઈજી એમના જીવોને ભૂલતા નથી, ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. આ ગુસાઈજીની કૃપા. કૃત હુતા જે સંસાર સ્વ સ્વરૂપ અર્થે પ્રોજ્યા. સંસારાસક્ત જીવોની આસક્તિને વાળી ગુસાઈજી પોતાનામાં લગાવી. કેવા કેવા જીવ. રાજનગરના કંજુ શેઠને કે સેવા તો કરવી છે, એવી સેવા બતાવો જ્યાં 1 રૂપિયાનો ખર્ચો ના આવે. અને ગુસાઈજી માનસી સેવાનું દાન આપી દીધું. ઠાકોરજી હાથ પકડી લીધો એને, દૂધમાં ખાંડ કાઢવા ગયા, હાથ પકડી લીધો. કેવા કેવા જીવો. 252 ની વાર્તામાં તો તમે જુઓ કેવા કેવા જીવોની વાર્તાઓ આવે, કેવા કેવા ભક્તો. પણ ગુસાઈજી એમનો સંસાર છોડાવી જોડી લીધા. રાજકાજે જોડિયા જન ઊંચા વચ નરના. 2 અર્થ કર્યા. રાજકાજે એટલે રાજ તો ઠાકોરજી છે, અને ઊંચા વચ નર નાર. નર હોય કે નારી, ઊંચા કુળનો હોય કે નીચા કુળનો, ઊંચા કામ કરનારો કે નીચા કામ કરનારો, એ બધાને રાજકાજે જોડી દીધા, સેવામાં જોડી દીધા છે. યા બીજો અર્થ કર્યો, રાજકાજે જે મોટા મોટા રાજા મહારાજાઓ હતા એમને પણ કાજે એટલે સેવામાં જોડી દીધા. રાજા અસ્કરંદાસ આદિ કેટલા રાજા મહારાજાઓ મોટા મોટા શ્રી ગુસાઈજીના સેવક થયા અને એમને બધાને ભગવત સેવામાં જોડી દીધા છે. ઊંચા વચ નર નાર. ઊંચો હોય કે નીચો, એ રાજા હોય કે ચમાર, એ નર હોય કે નારી, એ પંડિત હોય કે અજ્ઞાની, ગમે તેવો જીવ હોય. એક બહેન આવ્યા ગુસાઈજી પાસે, કેવા લાગ્યા મારે નામ નિવેદન લેવું છે, કંઠી લેવી છે. ગુસાઈજીએ કહ્યું બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. અને પેલા એવા ગામના કોઈ અજાણ્યા બહેન બોલવા જાય પણ શ્રી કૃષ્ણ નીકળે જ નહીં એની જીભમાંથી. કોશિશ કરે પણ નીકળે જ નહીં. ગુસાઈજી પણ થાક્યા. તને કહ્યું તને મારું નામ આવડે છે કે હા? અને 3 વાર પોતાનું નામ બોલાવડાવ્યું, કંઠી ધારણ કરાવી દીધી. ઊંચા વચ નર નાર. એ અજ્ઞાની હોય કે વિદ્વાન હોય, મોટા મોટા વિદ્વાનો પણ આવે અને ગુસાઈજીથી પરાસ્ત થઈ એમના સેવક બની જાય. બોલાવ. આ કેવા કેવા તમે અનેક અનેક વિદ્વાનોની વાર્તા તમે જો. મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો કેવા વિદ્વાન, પ્રકાંડ પંડિતો હતા. અને બધા જ રોજ શાસ્ત્રાર્થ કરવા આવે. વિષ્ણુદાસ છીપા દ્વારપાલ. અને વિષ્ણુદાસ છીપાને એમ થાય કે આ ગુસાઈજીને શ્રમ પડે છે, રોજ વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા આવે. એટલે નક્કી કર્યું, જે વિદ્વાન આવે ને, વિષ્ણુદાસ છીપા દ્વારપાલ હતા, ચોકીદાર, કહે 1 મિનિટ ઉભા રહો, પહેલા મારી જોડે શાસ્ત્રાર્થ કરો, જીતો તો અંદર જજો. અને પંડિતો વિષ્ણુદાસ છીપા જોડે શાસ્ત્રાર્થ કરે અને હારી જાય, પંડિતોને એમ થાય કે જેનો ચોકીદાર આવો વિદ્વાન છે તો એ ગુરુ કેવા હશે. અને ગુસાઈજીને થયું આ અઠવાડિયું થઈ ગયું, કોઈ બ્રાહ્મણ કોઈ વિદ્વાન આવતા નથી. તપાસ તો કરો, થાય છે શું? ત્યારે કોઈએ કહ્યું કે આ વિષ્ણુદાસ છીપાત પરાસ્ત કરીને મોકલી દે છે, એટલે અંદર આવવાની કોઈ હિંમત જ કરતું નથી. બોલાવ્યા વિષ્ણુદાસ, અહીંયા કેમ આમ કરું, જ્યારે જ આપણે શ્રમ પડે છે. ગુસાઈજી કહે અમે તો ગૌરવ બ્રાહ્મણ પ્રતિપાલ છીએ, શાસ્ત્રાર્થ તો એક બહાનું છે, એ બહાને બ્રાહ્મણો નજીક આવે, અમે એમને સન્માન કરીએ, ધન આપીએ અને આ રીતે બ્રાહ્મણોની રક્ષા અમે કરીએ છીએ. એટલે હવે તમારે એમને આવવા દેવા, અમને શ્રમ નથી પડતો, અમે તો બ્રાહ્મણોની રક્ષા માટે આવ્યા છીએ. તો આવા ઊંચા વચ નર નાર કેવા ગુસાઈજી છે, જોડે છે. આગળ વર્ણન કરતા ગોપાલદાસ સ્વસ્વરૂપ અર્થે પ્રોજિયા કૃત હુતા જે સંસાર રાજ કાજે જોડિયા જન ઊંચા વચ નરના હે પદ બંધુ. સ્વસ્વરૂપ પ્રગટિયા જે ગ્રંથ કહ્યા બહુ વાર શ્રી યશોદો ઉત્સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર હે પદ બંધુ. આગળ અંશે પ્રગટિયા તે ગ્રંથ કયા બહુ વાર શ્રી યશોદોત્સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર. આગળ અંશે પ્રગટિયા
આગળ આગળ ગ્રંથોએ જે અંશાવતાર, આવેશ અવતાર એ બધા અવતારોની વાત કરી, પણ આ જે અવતાર છે શ્રી ગુસાઈજીનું જે સ્વરૂપ છે એ તો સાક્ષાત યશોદો ઉત્સંગ લાલી, યશોદાજીની ગોદમાં ખેલતા એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એ જ પૂર્ણ અતિ સુકુમાર, એ જ સાક્ષાત ગુસાઈજી રૂપે વલ્લભના ઘરે પધાર્યા છે। જે વસુદેવ કિયે પૂરન તપ, સો ફલ ફલિત શ્રી વલ્લભ દેવ। વસુદેવજી આદિ જે ફલ કર્યા ને શ્રી કૃષ્ણ પધાર્યા એ જ શ્રી મહાપ્રભુજીના ઘરે પધાર્યા છે। આગળ 11માં ટૂંકમાં ગોપાલદાસ ગાન કરતા હતા। પોતે તે પ્રગટ પોતાતણો યશ કર્યો રે ઉચ્ચાર, પોતે અંગો અંગ સુખદ શોભા સદન અંગીકાર, તે પદ બંધુ સ્કંદ સંખ્યાએ કહ્યા, પદ શ્રી ભાગવત રસ રાજ, ભક્ત જનપદ રજ પ્રતાપે સકળ સરિયાકાર, તે પદ બંધુ। અનેક ધર્મ કયા પ્રભુજીએ નિગમને અનુસાર, ગિરિરાજ ધરણનો તાપ ટાળ્યો શ્રી લક્ષ્મણ સુત નિર્ધાર। અનેક ધર્મો પ્રભુએ કયા વેદો અનુસાર, અને ગિરિરાજ ધરણનો તાપ ટાળ્યો શ્રી લક્ષ્મણ સુત નિર્ધાર। શ્રી ગુસાઈજી પ્રગટ થયા અને શ્રી ગિરિરાજ ધારણ શ્રી શ્રીનાથજી બાબાનો તાપ ટળ્યો કે હા, હવે મારી સેવાનો વૈભવ વધશે, હવે રાગ ભોગ અને શ્રૃંગાર દ્વારા મારી ખૂબ લાલ લડાવવામાં આવશે, મારો જેવો નંદાલયમાં હું આનંદ કરતો એવું નંદાલયનું સુખ હવે મને અહીંયા ગુસાઈજીના ઘરે મળવાનું છે। રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, મને તો ગુસાઈજીના ઘરે ગમે છે। એકવાર ઠાકોરજીને પૂછ્યું, યશોદાજીએ આપને મને મારે ત્યાં ગમે કે ગુસાઈજીને ત્યાં? ત્યારે કહ્યું, ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે। મને તો ગુસાઈ, તું દરી દૂધ માખન છિપાવે, તું તો બધું બધામાંથી થોડું થોડું કાઢીને ધરે, અને ગુસાઈજી તો બધું જ ધરી દે છે। એટલે મને તો ગુસાઈજીના હાથની સેવા ગમે। અને એટલા માટે નંદાલયમાં સારસ્વત કલ્પમાં પણ જે શ્રમ, સૂક્ષ્મ શ્રમ સેવામાં પડતા હતા ઠાકોરજીને ગુસાઈજીએ બધા દૂર કરી દીધા સેવામાં। તમે એમાં જુઓ, સારસ્વત કલ્પની લીલાનું વર્ણન એમાં કર્યું, એમાં લખું કડવો તેલ તરી રાખ્યો, સેવામાં કડવું તેલ નથી વપરાતું। ધરી અંગીઠી સુખદાયી નિત્ય, તમે કીર્તન સાહિત્યમાં જુઓ કે અંગીઠી ધરી છે સૈયા મંદિર, આપણા સેવા ક્રમમાં સૈયા મંદિરની અંદર અંગીઠી નથી આવતી। મિર્ચન કો શાક જેમ પેલામાં નિત્ય લીલામાં આવે છે, તો આપણે ત્યાં એ નથી આવતું। તો અનેક પ્રકારનું જે સૂક્ષ્મ શ્રમ નંદાલયમાં પણ ઠાકોરજીને પડતા હતા, ગુસાઈજીએ સેવામાંથી કાઢી દીધા। તો ગોવર્ધન ગિરિરાજ ધરણનો તાપ ટાળ્યો, એમનો તાપ હર્યો ને થયું, હવે ગુસાઈજી પ્રગટ થયા એટલે અમારી સેવા ખૂબ રાગ ભોગ શ્રૃંગારથી થશે। શ્રી લક્ષ્મણ સુત નિર્ધાર, પોતે તે પ્રગટ પોતા તણો રસ તણો કર્યો રે ઉચ્ચાર, પોતે અંગો અંગ સુખદ શોભા સદન અંગીકાર। પોતે તે પ્રગટ પોતા તણો અને રસ તણો કર્યો રે ઉચ્ચાર। શ્રી ગુસાઈજીએ પોતાનો જ યશ, ઠાકોરજીનો યશ ગાઈને ગાયો છે, અને પોતે અંગો અંગ સુખદ શોભા, અને આપનું તો શ્રીઅંગ સાક્ષાત રસરૂપ છે, સદન અંગીકાર, અને આપે ગૃહસ્થાશ્રમનો અંગીકાર કર્યો। સદન એટલે ગૃહસ્થાશ્રમ, અને ગુસાઈજીના વિવાહ થયા, આપનો પરિવાર, અને એ રીતે પોતે તે પોતા તણો રસ તણો કર્યો રે ઉચ્ચાર। અને ગુસાઈજીએ પોતાનો જ યશ પોતાના પરિવારને વધારી અને પોતાની કીર્તિ વધારી છે। આગળ કહ્યું, સ્કંદ સંખ્યા એ કયા, પદ શ્રી ભાગવત રસરાજ, ભક્ત જન પદ રજ પ્રતાપે સકલ સરિયાકાજ। જો આ ચતુર્થ સ્કંદ સાધારણ નથી, આ ચતુર્થ આખ્યાન સાધારણ નથી। ગોપાલદાસજી કહે, મેં સંક્ષિપ્તમાં આખું ભાગવતજી ગાઈ દીધું છે।
જેમ મેં 28 તત્વોની વાત કરી હતી ને ત્યાં 28 રૂપે ગૂઢ રૂપે ગુસાઈજીના વંશને ગાયું, એમ અહીંયા ગોપાલદાસજી કહે સ્કંદ સંખ્યા એ કયા શ્રી ભાગવત રસરાજ. રસરાજ એવું શ્રીમદ ભાગવતજી 12 સ્કંદમાં ગાયું છે સુખદેવજીએ. સમાધિ ભાષા છે. તો આ ચોથું આખ્યાન પણ ગોપાલદાસજી કહે મેં 12 ટૂંકમાં ગાયું છે. જે આગળની 12 ટૂંકો છે એ એક એક ટૂંકો એટલે ભાગવતજીનો એક એક સ્કંદ છે. પુસ્તક હાથમાં રાખજો, હું તમને સમજાવતો જઈશ. 12 સ્કંદ જે ભાગવતજીમાં છે એ 12 ટૂંકમાં પહેલાથી લઈ 12મા સુધી એક એક સ્કંદની વાત કરી અને 12 સ્કંદ જે ભાગવતજીના છે એને સંક્ષિપ્તમાં ગૂઢ રૂપે ગોપાલદાસજી અહીંયા ગાયા. એટલે કે કોઈ આ 12 ટૂંક ગાય એટલે આખા ભાગવતજીનું પારાયણ કર્યાનું પુણ્ય એને મળે છે, એમ ગોપાલદાસજી કહેવા માંગે છે. જે મહત્તા ભાગવતજીની છે એ મહત્તા મારા ચોથા આખ્યાનની છે એમ કહે છે. જો પહેલો સ્કંદ, પ્રથમ સ્કંદ દક્ષિણ ચરણ ઠાકોરજીનું અધિકાર લીલા. પ્રથમ સ્કંદે અધિકાર લીલા ભાગવતજીમાં કહી છે. અને ભાગવતજીમાં પ્રથમ સ્કંદમાં વ્યાસજીના દુઃખની વાત આવે છે કે વ્યાસજીને શોક થયો, મનમાં ઉદ્વેગ થયો. તો પ્રથમ ટૂંકમાં જો શું છે, સકળ જીવનો ટાળ્યો દ્વંદ્વજી. એ દ્વંદ્વ કહીને વ્યાસજીના શોકની વાત કરી, પ્રથમ સ્કંદની વાત કરી. ભાગવતજીનું પ્રાગટ્ય વ્યાસજીએ કર્યું. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જે ભગવાને કહ્યું એ ભાગવત. તો પ્રથમ ટૂંકમાં શું કહ્યું, જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. અને ગૂઢ રૂપે પ્રથમ સ્કંદની લીલાનું વર્ણન કર્યું. વ્યાસજીનો શોક અને ભાગવતજીનું અવગાહન કર્યું. ભગવતા પ્રોક્તમ, ભગવાનનો જે મુખમકરંદ છે એ જગમાં વ્યાપ્યો છે. અને આમ ભાગવતજીની રચના એ પ્રથમ સ્કંદમાં આવે છે. એટલે પ્રથમ ટૂંકમાં પ્રથમ સ્કંદની કથા કહી. બીજો સ્કંદ એ વામચરણ સાધન લીલા. અને એમાં જ્યારે પૂછ્યું કે પરમ કલ્યાણ મનુષ્યનું શેમાં થાય, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં, અને ત્યારે સુખદેવજી બોલ્યા કે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે. પરમ કલ્યાણ સર્વશાસ્ત્ર અનુસાર પ્રભુની ભક્તિમાં છે. અને અનેક પ્રકારના ઉપાસનાઓ સુખદેવજીએ કહી છે દ્વિતીય સ્કંદમાં કે આની ઉપાસનાથી આ મળે, આની ઉપાસનાથી આ મળે. અનેક પ્રકારના ધર્મો કયા. તો અહીંયા બીજી ટૂંકમાં કહ્યું, નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન વિસ્તાર. તો વેદનું જે રહસ્ય છે જે સુખદેવજીએ દ્વિતીય સ્કંદમાં બતાવ્યું કે સર્વ ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. અને અનેક અનેક પ્રકારની ઉપાસનાઓથી અનેક પ્રકારની ફળની પ્રાપ્તિ થાય. 24 પ્રકારના અવતાર ભગવાનના છે એ અહીંયા બીજા ટૂંકમાં ગૂઢ રૂપે કહ્યું છે કે નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર. આ દ્વિતીય સ્કંદ. ત્રીજું સ્કંદ સર્ગ લીલા. અશરીરસ્ય વિષ્ણુ પુરુષ શરીર સ્વીકાર સર્ગ. અશરીર વિષ્ણુનું શરીર સ્વીકારવું, અવતાર લેવું એ સર્ગ લીલા છે. ભાગવતજીના ત્રીજા સ્કંદમાં સર્ગ લીલાનું વર્ણન છે. તો અહીંયા ત્રીજા ટૂંકમાં કહ્યું બ્રહ્મકુળ હરિ અવતર્યા. ભગવાન બ્રાહ્મણ કુળમાં અવતાર લીધો અને અવતાર લેવું એ સ્વર્ગ લીલા. તો આ ત્રીજા સ્કંદનું પ્રતીક છે. ચોથી ટૂંકમાં ચોથા સ્કંદમાં વિસર્ગ લીલા છે. વિવિધ પ્રકારનું સર્જન, નિત્ય કાર્યનો આવિર્ભાવ, વિવિધ સર્જન એ ચોથા સ્કંદનું છે. તો ચોથી ટૂંકમાં કહ્યું ગુણ પ્રગટ વિવિધ પ્રકાર. તો વિવિધ પ્રકારના ગુણ, તે વિવિધ પ્રકારનું સર્જન ચોથા સ્કંદની વિસર્ગ લીલા. પાંચમો સ્કંદ સ્થાન લીલા. સ્થાન એટલે આધાર. વૈકુંઠ વિજય સ્થિતિ, આધારને સ્થાન કહેવાય. અને આધાર કોનો લેવાય? જે સારમાં પણ સાર જે હોય એનો આધાર થાય. તો અહીંયા પંચમ ટૂંકમાં કહ્યું સારમાએ
સાર. તમે પુસ્તકમાં જોતા જજો, પંચાયત ટૂંકમાં સારમાં એ સાર કહ્યું, એ જ જગનો આધાર છે, સર્વનો આધાર છે. છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા, હૃદયમાં રહેલા ભાવનું પોષણ કરવું. તો છઠ્ઠી ટૂંકમાં કહ્યું, ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર. આમ ભાવનું પોષણ ગુસાઈજીએ કર્યું, અને પોષણ એ જ પુષ્ટિ લીલા છે, અને પોષણ એ જ છઠ્ઠા સ્કંદની ભગવાનની લીલા છે. સાતમું સ્કંદ એ ઉતી લીલા. ઉતિવત કર્મ વાસના, વિવિધ પ્રકારની વાસનાઓ, અને એ વાસના અહીંયા સાતમી ટૂંકમાં બતાવ્યું ભ્રમરનું ઉદાહરણ આપીને કે મુખ સુગંધે મોયા અલી સકલ આવી કરે રે જંકાર. કે જે ભ્રમરની વાસના બતાવી એ સુગંધ માટે, અને ભ્રમરો એ પુષ્પની વાસનાથી ખેંચાઈને જાય છે. તો સપ્તમ સ્કંદ ઉતિવત કર્મ વાસના, વાસનાનું દ્યોતક છે સપ્તમ સ્કંદમાં, એ સાતમા સ્કંદનું પ્રતીક છે. આઠમું સ્કંદ એ મન્વંતર લીલા. મન્વંતર એટલે મોક્ષ ઉપયોગી ધર્મ એમ મહાપ્રભુજી કહે છે. અને અહીંયા આઠમામાં કહ્યું, ભુજદંડ પરસે ભરે હર્યા એવા નાથ અમિત ઉદાર. જે સંસારનો ભય દૂર કરી અને મુક્તિ ભક્તિનું દાન આપનારા છે, એવા શ્રી ગુસાઈજીના કરકમલ છે. આમ આઠમા સ્કંદનું પ્રતીક કહ્યું. નવમું સ્કંદ એટલે ઈશાનું કથા. રાજવંશોનું વર્ણન નવમા સ્કંદમાં આવે છે. ચંદ્રવંશ સૂર્યવંશનું વર્ણન ભાગવતજીમાં નવમા સ્કંદમાં આવે છે. અને એ બધા જ ભક્તો રાજા હતા. તો અહીંયા પણ નવમી ટૂંકમાં કહ્યું, રાજ કાજે જોડિયા જન ઊંચા વચ નરનાર. એ રાજાઓને પણ ઠાકોરજીની સેવામાં જોડ્યા, અને આમ રાજવંશોનું વર્ણન નવમા સ્કંદમાં છે, એનું પ્રતીક છે, એનું સંકેત કર્યો છે. દસમ સ્કંદ નિરોધ લીલા. લૌકિક આસક્તિ છોડાવી સ્વયંમાં આસક્તિ થાય એ જ નિરોધ છે ને. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. તો અહીંયા દસમી ટૂંકમાં કહ્યું, શ્રી યશોદોત્સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર. દસમ સ્કંદમાં ઠાકોરજીના પ્રાગટ્યની વાત આવે છે, નંદ મહોત્સવની વાત આવે છે, યશોદાજીને ત્યાં પધાર્યાની વાત, પ્રભુની વાત આવે. તો અહીંયા દસમા ટૂંકમાં યશોદોત્સંગ લાલિત કહી દસમ સ્કંદને યાદ કરી. એકાદશ સ્કંદે મુક્તિ લીલા. પ્રાકૃત દેહને છૂટી જવું, અલૌકિક દેહની પ્રાપ્તિ થવી, અને આમ ગિરિરાજ ધરણનો તાપ હળવો. મુક્તિ એટલે મોહનું મરવું, દુઃખનું જવું, નિત્ય આનંદમાં નિમગ્ન બનવું. અને અહીંયા કહ્યું, નવયોગેશ્વરની કથા એકાદશ સ્કંદમાં આવે છે. અને નવયોગેશ્વરોએ નિમિ રાજાને અનેક પ્રકારના ધર્મના ઉપદેશો આપ્યા. એકાદશ સ્કંદમાં ઉદ્ધવ અને ભગવાનનો સંવાદ આવે છે, અને એમાં પણ ભગવાને અનેક પ્રકારના ધર્મોપદેશ, વેદોના સાર ભગવાને ઉદ્ધવજીને સંભળાવ્યું છે. તો એકાદશ સ્કંદના પ્રતીક રૂપે અહીંયા કહ્યું, અનેક ધર્મ કહ્યા પ્રભુજીએ નિગમને અનુસાર. 11મી ટૂંકમાં જોજો. 12મો સ્કંદ એ આશ્રય લીલા. અખંડ અલૌકિક સુખની પ્રાપ્તિ એ ભગવત ધામની પ્રાપ્તિ. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે અખંડ લીલા, અખંડ સુખ છે એવું ધામ, એ આશ્રય. તો અહીંયા જેમ પરીક્ષિતને ભગવત ધામની પ્રાપ્તિ થઈ, તો અહીંયા 12મી ટૂંકમાં કહ્યું, સદન અંગીકાર. શ્રી ગુસાઈજીના ગ્રહમાં સેવાની પ્રાપ્તિ, યા સદનની પ્રાપ્તિ, એ સદન અંગીકાર. ગુસાઈજી એને લીલામાં સ્વીકાર કરે, સ્વસેવામાં જોડી દે, એ જ ભક્તનો આશ્રય સિદ્ધ થયો કહેવાય. તો આમ 12 ટૂંકમાં 12 સ્કંદને ગૂઢ રૂપે અહીંયા ગોપાલદાસજીએ ગાયા છે. અને એટલા માટે છેલ્લે કહ્યું, સ્કંદ સંખ્યા એ કયા પદસાર માહે સા. શ્રી ભાગવત રસરાજ ભક્ત જન પદ રજ પ્રતાપે સકલ સરિયાકાર. અને આ બધું જ ગાયા પછી પણ ગોપાલદાસ ભાઈલા કોઠારીનો ઉપકાર ભૂલતા નથી. એમ નથી કહેતા કે સીધી મારા પર કૃપા ગુસાઈજીની થઈ. ભક્તનો વિવેક, આ ભાઈલા કોઠારીની કૃપા, ભક્ત જન પદ રજ પ્રતાપે, આમની ચરણ ધૂલીની કૃપા થઈ કે મારા સઘળા કાજ આજે સરી ગયા, મારું સઘળા મનોરથો આજે સિદ્ધ થઈ ગયા.
એ કેવલ ને કેવલ આ ભાઈલા કોઠારીની કાનીથી ગુસાઈજીની કૃપા મારા પર ઉતરી છે. અને આમ કહેતા ગોપાલદાસ કહેવા લાગ્યા કે આજે નંદ મહોત્સવ કરવાનો છે, એટલે આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ગુસાઈજી પરમ દયાળ કી જય. કોઈ સ્થાન છોડશે નહીં. આજે ગુસાઈજીના પ્રાગટ્યનું કાલે આપણે જે ગાથા ગાઈ હતી, આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉપન્યો આનંદજી, અને એ આનંદને આજે આપણે માણવાના છીએ. ગુસાઈજીના પ્રાગટ્યનો ઉત્સવ આપણે કરીશું, નાચીશું, કૂદીશું, આનંદ કરી અને ગુસાઈજીના પ્રાગટ્યના વધામણા કરીશું. વલ્લભને દ્વારે ચરિષ્કા વંશાત કરો પરમ દયા. આપ તો જગતનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. આપનું ભૂતલ પર આવવાનું એકમાત્ર કારણ એ જ છે, આ દૈવી જીવો જે લીલાથી વિખૂટા પડ્યા એને ફરી લીલામાં સંબંધ કરાવવા માટે આપ પધાર્યા છે. આ જગતનો ઉદ્ધાર કરવા માટે આપ પધાર્યા છે. जो प्रकट न थया हो, जो श्री वल्लभ के घर प्रभु जो फिर अवतार न धरते हो, हम सरी के मूड पतित जन કહો કેસે નિસ્તરતે હો. આપણા જેવા જીવો કેમ ઉગાર્યા હોત? ક્યાંક હજી દીવા અગરબત્તી જ કરતા હોત આપણે લોકો. જો ગુસાઈજીને મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ સેવા માર્ગનું સુખ કોણે આપ્યું હોત? આ સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિગ જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ માર્ગની રીત બતાવવા માટે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ ભૂતલ પર પધાર્યા છે. આજે હજારો હજારો ઘરોમાં મહાપ્રભુજીએ નંદાલય બનાવવાનું એક ક્રાંતિ હિન્દુ સમાજમાં કરી છે. ગુસાઈજીએ ક્રાંતિ કરી છે. સમાજમાં પ્રદાન તો જુઓ, સાંસ્કૃતિક પ્રદાન તમે જુઓ. જો દરેક પક્ષે વિચારવા જઈએ તો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેલો એક ખેડૂત પણ સાસાવરી રાગ ગાય, સારંગ રાગ ગાય, સંસ્કૃતના શ્લોકો બોલે, અષ્ટયામ સેવા કરે, વિવિધ સામગ્રીઓ કરે. વિચાર તો કરો, એક નાના નાના ગામડે સુધી આ ભારતીય સંસ્કૃતિને પહોંચાડવાની ક્રાંતિ પુષ્ટિ માર્ગે કરી. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ કરી છે. એ કેવલ પૂજા માર્ગમાંથી કાઢી અને સેવા માર્ગ બતા ઘર ઘરને નંદાલય બનાવવાનું કામ. લોકો મંદિરે જતા પણ ઘરને મંદિર બનાવવાની ક્રાંતિ મહાપ્રભુજી અને ગુસાઈજીએ કરી. સ્ત્રી શુદ્રોને અધિકાર નહોતો. જેને શ્લોકો આવડતા એ પૂજાનો અધિકાર કરતા, પણ જેને કાંઈ નથી આવડતું એ પણ ત્રિલોકના નાથને ખોળામાં લઈ અને ઝુલાવી શકે છે એવો અધિકાર મહાપ્રભુજીને ગુસાઈજી આપ્યો. કરોડો લોકો એક સૂત્રે, આ વિવિધતા છે પુષ્ટિ માર્ગમાં, પણ આખા કરોડો વૈષ્ણવો આજે પણ જન્માષ્ટમી આવે તો કેસરી વસ્ત્રો કરોડો ઘરે ધરાય. આજે પણ દિવાળી આવે તો શ્વેત જરીના વસ્ત્રો કરોડોના ઘરે. તો સેવા રીત પ્રીત દ્વારા લાખો વૈષ્ણવના ઘરોને એક સૂત્રમાં જોડ્યા મહાપ્રભુજીને ગુસાઈ. આપણે ભલે વિવિધ ગામોમાં અને વિવિધ રીતે માનતા વાળા હોઈએ, પણ બધાને ત્યાં સેવા ક્રમ તમે જુઓ. કેવી એક વાક્યતા આપણે બધાને ત્યાં આવી જાય, એક સૂત્ર આપણે જોડાયેલા છે. આ ક્રાંતિ મહાપ્રભુજીએ કરી. ત્રિલોકનો નાથ જે અગોચર ને અગમ્ય હતો વેદોમાં, એને સહજ અને સુલભ કરાવી આપણા ખોળામાં રમતો કરી દીધો. આ ક્રાંતિ મહાપ્રભુજીને ગુસાઈજીએ કરી છે. આવો માર્ગ કોઈએ નહોતો આપ્યો પહેલા. જે અબ જો ભઈ સો કબહુ ન ભઈ. અને એટલે જ કહું છું, કલયુગમાં જે થયું છે એ કોઈ યુગમાં થયું નથી. એક વાત સમજી લો, આ ભૂતલ ઉપર જે લાભ તમને મહાપ્રભુજી ગુસાઈજી આપ્યો છે એ વૈકુંઠ ગયા પછી પણ નથી મળવાનો. ગોલોક ધામમાં આ લાભ નહીં મળે. ત્યાં તો અધિકાર અનુસાર જે સેવા છે એ જ મળવાની છે. અને અહીંયા તો મહાપ્રભુજી એવો અધિકાર આપ્યો કે બધી સેવાનો લાભ મળે. ત્યાં અધિકાર અનુસાર સેવા, અને અહીંયા સેવાનો જ અધિકાર આપી દીધો. જગાવાથી લઈ પોઢાવા સુધી જન્માષ્ટમીથી વર્ષોત્સવનો સેવા ક્રમ શરૂ થાય તે પાછળ આખા વર્ષનો બધો એ ક્રમ. એટલે પ્રારંભથી ઇતિ સુધી, ઇતિથી અંત સુધી સર્વ સેવાનો લાભ જે ભૂતલ લોકમાં મળે છે ને એ બીજા કોઈ લોકમાં મળવાનો નથી. આ તો 14 માળનું બિલ્ડિંગ છે, 7મા માળે જે ફેસિલિટી મળી છે ને એ બીજા કોઈ માળ ઉપર નથી. 14 લોક છે ને, 14 લોક બ્રહ્માંડ આગળ આવશે. તો આ ભૂલોકમાં જે કૃપા
મહાપ્રભુજીએ આપણને આપી છે, અધિકાર આપ્યો છે, એવો લાભ ક્યાં? એટલે ઘણા લોકોને ઉપરની બહુ ચિંતા હોય, ગોલોકમાં શું, લીલામાં શું સેવા મળશે ને ત્યાં શું લાભ મળશે. અરે અહીંયા મહાપ્રભુજીએ જે લાભ આપ્યો છે એ તો લે. અહીંયા લાભ લેવો નથી અને ત્યાં બધું સુધારવું છે. તો અહીંયા ભૂલોકમાં સુધાર્યા વગર, આ જીવન સુધાર્યા વગર મૃત્યુ પણ સુધારવાનું નથી. આ લખી રાખ્યું. લોકોને જીવન બગાડવું છે, મૃત્યુ સુધારવું છે. જીવન સુધાર્યા વગર મૃત્યુ પણ સુધરતું નથી. એટલે પછી એમ કહ્યું એફડી મૂકી જવું, પછી કોઈ મારા ગયા પછી કથા કરશે અને એમ બધું ગોઠવાઈ જશે. તો એવા ખોટા ખોટા પ્લાનિંગ ના કરતા. તો આ કૃપા જગતીતલ ઉદ્ધાર કરવા, આ જગતીનો ઉદ્ધાર કરવા. આ ભૂતલ ભૂમિ ભાગ્યમ મહાપ્રભુજીનું નામ છે કે ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે મને આ વલ્લભના ચરણના સ્પર્શનો લાભ મળી રહ્યો છે. 11 વર્ષ ને 52 દિવસ વ્રજને તો ઠાકોરજીએ સનાથ કર્યું, ખુલ્લા ચરણારવિંદથી પાવન કર્યું, પણ ભારત વર્ષની અન્ય ભૂમિ આવીને કહ્યું, હે વલ્લભ, અમને આ લાભ ક્યારે મળશે? હે પ્રભુ, અમને ક્યારે લાભ મળશે? ત્યારે ઠાકોરજીએ કહ્યું, જ્યારે વલ્લભ રૂપે પધારીશ ત્યારે સમગ્ર ભારત વર્ષને પાવન કરીશ. અને એટલા માટે 52 વર્ષ ભૂતલ પર બિરાજી મહાપ્રભુજીએ 3 વાર સમગ્ર ભારત વર્ષને ખુલ્લા ચરણારવિંદથી પાવન કર્યું છે. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. જો બધાની જય આપણે બોલાવીએ, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, પણ કેવલ એકમાત્ર જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. કેવલ ગુસાઈજીની જય બોલતા હોઈએ ત્યારે પાછળ બોલીએ છે પરમ દયાળ. અને એ શબ્દ ક્યાંથી આવ્યો? એ શબ્દ આવ્યો છે વલ્લભાખ્યાનમાંથી. ક્યારે ગુસાઈજીની જય સૌથી પહેલા ગોપાલદાસજીએ બોલાવી ત્યારે કહ્યું પ્રગટ્યા પરમ દયાળ. આ જય આવી છે ગોપાલદાસજીના નવાખ્યાનમાં. આ પરંપરા ત્યાંથી પ્રગટ થઈ છે. ગુસાઈજી કેવા છે? પ્રગટ્યા પરમ દયાળ. પરમ દયાળુ કોઈ હોય, કૃપાલુ છે ને દયાળુ છે. સ્વભાવ આપનો કૃપાળુ છે, દયાળુ છે, પરમ દયાળ. આવી દયા કોને કરે? એસી કૃપા કોણ કરે? રૂબીન, એસી કૃપા કોણ કરે? સાધના કરવા વાળાનો ઉદ્ધાર કરનારા તો ઘણાય હતા, પણ जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. અનંત દોષોથી ભરેલો આ જીવ, અને એ જીવને પ્રભુ આવા સુલભ કરી દે. મુક્તિ ઘણાએ આપી, સદગતિ ઘણાએ આપી, પણ ગુસાઈજીને મહાપ્રભુજી તો ભગવાન સાક્ષાત આપ્યા છે. ભગવાન કોઈ આપી શક્યું નથી. સાધનાઓ આપી છે, ઉપાસનાઓ આપી છે, મંત્ર જાપ આપ્યા છે, એટલે બધા સાધનાના પ્રકારો અથવા મુક્તિ સુધી આપી, અનેક લોકો આપ્યા, પણ મહાપ્રભુજીને ગુસાઈજીએ તો એ વૈકુંઠની ભીતર અગમ્ય વેદોએ જેને નેતિ નેતિ કહ્યા એવી ગુહમાંથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમને કાઢી અને વૈષ્ણવને સહજ સુલભ કરી દીધા. આ કૃપા શ્રી ગુસાઈજીએ કરી. એટલા માટે કહ્યું પ્રગટ્યા પરમ દયા. કેટલી મોટી કૃપા કહેવાય કે જે પોતાનું સર્વસ્વ આપી દે. દાતા હોય, ઉદાર દાતા હોય, પણ વલ્લભ તો મહોદાર ચરિત્રવાન, મહાઉદાર. દાતા પોતાના ઘણા બધામાંથી થોડું ઘણું આપે. ઉદાર દાતા પોતાનામાંથી ઘણું બધું આપે, થોડું બચાવે. પણ વલ્લભ અને વિઠ્ઠલ કેવા છે? પોતાનું સર્વસ્વ આપી દે છે. ઠાકોરજી પધરાવતા કહે છે, ये मेरो सर्वस्व है जो तुमको पधरा देंगे. પોતાનું સર્વસ્વ કોણ આપે? સર્વસ્વ આપનારા પરમ કૃપાલ અને પરમ દયાલ કોઈ હોય તે ગુસાઈજી છે. આ તમારા ઘરે જે વિરાજે છે ને ઠાકોરજી, એ ઠાકોરજી નથી, કેવલ એ મહાપ્રભુજીનું હૃદય તમારા ઘરે બિરાજે છે.
કારણ કે જ્યારે પુષ્ટાવીએ છે ઠાકોરજી, જ્યારે કયું સ્વરૂપ ત્યાં પધરાવીએ છે તો કે વલ્લભના હૃદયમાં જે અખંડ રાસ ચાલી રહ્યો છે અને એમાં જે રાસ નાયક છે એ પ્રભુ જે વલ્લભના હૃદયમાં બિરાજે છે એ તમારા ઠાકોરજીમાં આવિર્ભૂત કરાવી છે. એટલે તમારા ઘરે કેવલ પ્રભુ નથી બિરાજતા, મહાપ્રભુજીનું હૃદય તમારા ઘરે બિરાજે છે. એ ભાવ રાખીને ઠાકોરજીની સેવા કરજો કે વલ્લભનું હૃદય મારા ઘરે છે, એવી ભાવના રાખજો. પરમ દયાળ શ્રી ગુસાઈજી તો કેવા પરમ દયાળ. અનેક પ્રસંગોમાં તમે જોઈ લો, અનેક વાર્તા પ્રસંગોમાં તમે જોઈ લો. પેલી કુંજરીબાઈને જારીજી આપી, પેલો ગિરિરાજજીની પરિક્રમા કરતો પણ વૈષ્ણવની સેવા કરી તો એને એના પર કૃપા કરી. એકવાર એક સંઘ જઈ રહ્યો હતો ગોકુલ ગુસાઈજીના દર્શન કરવા, અને એક વૈષ્ણવ ગરીબ ખેડૂત દાતરડાથી કાપી રહ્યો હતો, ખેતરમાં કામ કરી રહ્યો હતો, અને સંઘ જઈ ખબર પડી કે અરે સંઘ જઈ રહ્યો છે ગુસાઈજીના દર્શન કરવા. આવ્યો ત્યાં સંઘને વિનંતી કરવા લાગ્યો કે હું પણ ગુસાઈજીનો સેવક છું, મને પણ તમારી સાથે લઈ જાઓ. મારી પાસે ધન તો નથી પણ હું તમારી સેવા અને ચાકરી કરીશ, તમારી સાથે સાથે ચાલીશ. અને બધા નગર શેઠોને એમ થયું કે હા ચલો કોઈ ચાકરની કામ લાગશે, આપણને યાત્રામાં જઈએ છે તો સાથે લઈ લઈએ આને. લઈ લીધો સાથે. ધીરે ધીરે સંઘ આગળ વધવા લાગ્યો અને ગોકુળ નજીક આવ્યું. નગરની બહાર સંઘ ઉતર્યો અને હવે તો જવાનો સમય છે, ગુસાઈજીને મળવાનો અવસર આવી ગયો. બધા પ્રસન્ન થઈ રહ્યા છે. આટલા વર્ષો પછી ગુસાઈજીને દંડવત ચણસ્પર્શ થશે. બધા સુંદર સુંદર ભેટ સોગાદો લઈને આવેલા, બધા પોતપોતાની ભેટ કાઢી. આજે હું આ ધરીશ, બીજો કે હું ગુસાઈજીને આ ધરીશ, ત્રીજો કે હું આ ધરીશ. સુંદર સુંદર ભેટ લઈને આવેલા વૈષ્ણવો પોતપોતાની ભેટ કાઢવા લાગ્યા. અને હવે જઈએ ગોકુળમાં, ગુસાઈજીને દંડવત કરીએ, આપણી ભેટ ધરીએ. બધા તો નીકળ્યા, પણ આ ગરીબ નિષ્કંચન વૈષ્ણવ બહાર બેઠો રહ્યો. મારી પાસે તો કાંઈ નથી. શાસ્ત્ર એમ કહે છે ગુરુ પ્રભુ રાજા ત્યાં ખાલી હાથે કેમ જવાય? શું લઈને જવું મારા ગુરુદેવ પાસે? ખાલી હાથે કેમ જાઉં? હૃદય ભરાઈ આવ્યું. જુએ તો સામે સુંદર બગીચો છે, સુંદર તાજા ફૂલ ઉગ્યા છે મોગરાના. યાદ આવ્યું બીજું તો કાંઈ નહીં, પણ આ ફૂલોની માળા બનાવીને લઈ જવું તોય મારા ગુરુદેવ પ્રસન્ન થઈ જશે. દોડતો ગયો, બગીચામાં ફૂલોને છૂટવા લાગ્યો. છૂટેલા મોગરાની સુંદર માળા બનાવી, અને એટલો ધમધમતો તાપ, ઉનાળાના દિવસો, માળા બની તો ખરા. થયું કે પણ હું પહોંચીશ ત્યાં સુધી તો કરમાઈ જશે. આટલો ઉનાળો છે, શું કરું મારા ગુરુદેવ માટેની ભેટ ક્યાંક કરમાઈ ન જાય. વિચાર કરીને દોડ્યો, ખુલ્લા પગે દોડે ગુસાઈજીને માળા ધરવા માટે. ધગધગતી અગ્નિ છે, પગ બળી રહ્યા છે, પણ મનમાં એક ભાવ, મારા ગુસાઈજીને માળા ધરાવો. અને બધા વૈષ્ણવો ત્યાં પહોંચ્યા, પોતપોતાની કિંમતી ભેટો ધરવા લાગ્યા. અને ગુસાઈજીનું મન પેલા નિષ્કંચન વૈષ્ણવમાં ગયું. એનો મનોરથ ક્યાંક અધૂરો ન રહી જાય. એની જો માળા કરમાઈ ગઈ, એનો ભાવ કરમાઈ જશે. અરે મારા વૈષ્ણવને દુઃખ થશે. સ્વયં ગુસાઈજી બધાને મૂકીને દોડ્યા, ઘોડા ઉપર સવાર થયા અને ઘોડાની લગામ ખેંચી ગડગડ ગડગડ કરતો ઘોડો આગળ વધવા લાગ્યો. આ બાજુથી વૈષ્ણવ દોડે, આ બાજુથી ગુસાઈજી દોડ્યા, અને ઘોડા પરથી ઉતરી દોડતા દોડતા વૈષ્ણવ પાસે આવ્યા. કહ્યું લાવ વૈષ્ણવ, મારી ભેટ, મારી માળા લાવ. અને વૈષ્ણવે તો માળા ધરાવી, સાષ્ટાંગ દંડવત કર્યા, અને ગુસાઈજી એને ઉભો કરીને ગળેથી લગાડી દીધો. ભેટી ગયા. અરે તારો મનોરથ પૂરો કરવાનો જવાબદારી તો મારી જ. ભક્તા પરમ દયાળ, મને લાગે કદાચ એ જ દિવસથી આપણે ત્યાં દક્ષિણા શબ્દ ગયો અને ભેટ શબ્દ આવી ગયો. કારણ કે ગુસાઈજી ભેટી પડ્યા અને ત્યારથી આપણે ત્યાં ભેટ કહેવાય છે. આપણે ત્યાં દક્ષિણા શબ્દ નથી, આપણે ત્યાં ભેટ શબ્દ છે. આવા પરમ દયાળ ગુસાઈજી છે. કૃષ્ણદાસ અધિકારીનો પ્રસંગ જુઓ. 6 માસનો વિયોગ ગુસાઈજીને કરાવ્યો. એક ખિડકીમાંથી શ્રીનાથજી બાબા દર્શન આપતા, ચંદ્ર સરોવર પર બિરાજેલા ગુસાઈજી એ બારીમાંથી શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન કરતા. એ બારી પણ ચણાવી દીધી કૃષ્ણદાસ અધિકારીએ. રોજ પત્રો લખી, પોતાના અશ્રુઓથી શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિઓ લખી લખીને શ્રીનાથજીને મોકલે માળાજીમાં. ત્યારે માળાજી અહીંયા સિદ્ધ થતી ચંદ્ર સરોવર પર. અને એટલે જ આજે પણ નાથદ્વારામાં માલા બોલવાનો પ્રકાર છે. કારણ કે ત્યારે માલા પુકારતા અને ચંદ્ર સરોવર પરથી માલાજી જતી. અને ગુસાઈજી એ માળાજીમાં પોતાનો પત્ર લખીને શ્રીનાથજી પાસે મોકલતા.
અને જ્યાં શ્રીનાથજીને શિંગાર બાદ પુષ્પની માળા ધરાતી ત્યારે એ માળામાં ફસાયેલા બીડા રૂપે એ ગુસાઈજીનો શ્લોક લખ્યો હોય વિજ્ઞપ્તિનો, અને શ્રીનાથજી બાબા અનવસરમાં કાઢે અને શ્લોક વાંચીને શ્રીનાથજી બાબા આંસુ સારે. અમુદસ્ય સ્વભાવોયમ સમય વારી મુંચતી તથાપી ચાતક ખિન્ન રટત્યેવ ન સંશય. હે પ્રભુ, ચાતકને ખબર છે કે સ્વાતિ બિંદુ મારે પીવાનું છે અને સ્વાતિ નક્ષત્રમાં જે બિંદુ પડવાનું છે, છતાં એ તો 12 મહિના વાદળ ઉપર નજર ટકટકાવીને તાપ કરતો હોય છે. એમ પ્રભુ આપ કૃપા કરશો એ ભરોસો છે. એ સમય આવશે ત્યારે આપની કૃપા જરૂર થશે, પણ હું પણ એ ચાતક પક્ષીની જેમ આપની તરફ ટકટકી લગાવીને આપની પ્રતીક્ષા કરું છું. આપની કૃપાના દાનની અપેક્ષા રાખું છું. અને જ્યાં શ્રીનાથજી બાબા પહોંચે અને શ્રીનાથજી બાબાના નેત્રોમાંથી દડ 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 અશ્રુપાત થાય. બીડું આરોગ્યું હોય શ્રીનાથજી બાબાએ, અને એ બીડુમાંથી પોતાના અધરની પીક એ લાલીમાં લઈ પીક લઈ અને એનાથી જવાબ એ શ્લોકનો શ્રીનાથજી બાબા લખે અને પોતાની વડી કરેલી પ્રસાદી માળામાં બીડાવી દે. અને પ્રસાદી માળાજી લઈને મુખિયાજી જ્યારે ગુસાઈજીને આપવા જાય અને ગુસાઈજી હસ્તમાં માળાજી લે અને એમાંથી એ બીડું કાઢે. સામે શ્રીનાથજી બાવાનો ઉત્તર લખ્યો હોય. ગુસાઈજીના નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગે અને એ બીડું જેમાં લખ્યું હોય એને જળમાં બોડીને ગુસાઈજી આરોગી જાય. આ તાપ થાય. ગિરધરજીને સમાચાર મળ્યા કે ગુસાઈજીને આવો વિયોગ થઈ રહ્યો છે. બિરબલને જઈને ફરિયાદ કરી કે કૃષ્ણદાસ અધિકારી અપરાધ કર્યો છે, ગુસાઈજીની દોડી રોકી છે. આવ્યો ક્રોધ બિરબલને, કૃષ્ણદાસ અધિકારીને જેલમાં પૂરી દીધા. અને આ સમાચાર જ્યારે ગુસાઈજીને મળ્યા, અરે મારા વલ્લભના મહાપ્રભુજીના સેવક એવા કૃષ્ણદાસને આવો શ્રમ. ગુસાઈજીનો ભાવ જુઓ. મને એમણે શું વિકટતા આપી છે એ ન વિચાર્યું, પણ મહાપ્રભુજીના એ સેવક છે એવો ભાવ રાખ્યો. મારા વલ્લભના એ સેવક છે અને વલ્લભના સેવકને શ્રમ પડે તો મારા મહાપ્રભુજીને શ્રમ પડે. જ્યાં સુધી કૃષ્ણદાસ બહાર નહીં આવે ત્યાં સુધી હું પણ અન્ન જળનો ત્યાગ કરીશ. સંકલ્પ લઈને ગુસાઈજી અન્ન જળનો ત્યાગ કરીને બેઠા. અને ત્યારે કૃષ્ણદાસને જઈને કોઈ સમાચાર આપ્યા કે કૃષ્ણદાસ, તમે જેમનો અપરાધ કર્યો એ ગુસાઈજી તો તમારા માટે અન્ન જળ છોડીને બેઠા છે. અને આ સાંભળ્યું ને કૃષ્ણદાસ અધિકારીનો હૃદય ભરાઈ આવ્યું. અરે મારો આવો અપરાધ! જ્યાં કેદખાનામાંથી છૂટ્યા દોડતા ગુસાઈજીના ચરણોમાં પહોંચ્યા, ચરણોને પકડ્યા અને બોલ્યા, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે. જે જન શરણ આए અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથે. કરત કૃપા નિજ હાથ દે માથે. એવા પરમ દયાળ પ્રગટ્યા, પરમ દયાળ. એવો અવતાર છે સર્વથી વિલક્ષણ. આવી કૃપા અવતાર તો ક્યારે થયો? આપણે ઘણા અવતારો કે આંશા અવતાર, આવેશ અવતાર, આ અવતાર. શ્રી ગુસાઈજી એ તો સાક્ષાત કૃપા અવતાર. ઠાકોરજીનો સાક્ષાત મૂર્તિમંત કૃપાનું કોઈ સ્વરૂપ હોય તે ગુસાઈજી. અનેક અનેક પ્રસંગો થકી જોઈ શકાય ગુસાઈજીએ કેવી કેવી કૃપા કરી છે. ગોપાલદાસજી જ્યારે આ લીલાઓનું સ્મરણ કરે છે, ગુસાઈજીના દરરોજ સમગ્ર ચરિત્રનું સ્મરણ કરી અને ગોપાલદાસજીએ કહ્યું કે પ્રભુ આપ તો કૃપાના અવતાર છો. અમારા જેવા જીવો પર મુમુખ વૈષ્ણવ અને એને ચરવિત તાંબુલ આપી આપે સર્વ લીલાઓના અનુભવ કરાવ્યા. આવી કૃપા બીજું કોણ કરી શકે? ગોપાલદાસજી કહે, પ્રભુ હું આપને ઓળખી ગયો છું. ગુસાઈજી ચોંક્યા. શું તને મારા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું? ગોપાલદાસ કહે,